अर्जुन जल्दी जरा एसीपी ने फोन कर। हाँ हाँ हेलो हेलो एसीपी सर હું અર્જુન શાહ વાત કરું છું ટાઈમ્સ ન્યૂઝમાંથી। સર તમને આ ભૂપેન્દ્રભાઈએ એડ્રેસ તો મોકલાવી જ દીધું હશે ને અને તમારી વાટ પણ થઈ ગઈ હતી તો સર પ્લીઝ તમે જલ્દી આ લોકેશન પર આવી જાઓ ને સર પ્લીઝ। હા સર પ્લીઝ। अर्जुन काका આપણે બધી છોકરીઓને શોધવી પડશે। તું ત્યાં જા કાકા, તમે તે સાઈડ છો, જલ્દી। કંકુ ક્યાં છે તું? નાના શેઠ, નાના શેઠ, નાના શેઠ, હું અહીંયા અંદર છું। નાના શેઠ, મને બહાર કાઢો, મારો બચ્ચા બે છે। નાના શેઠ, મને બહાર કાઢો। કંકુ શેઠ, મને બચાવી લ્યો, બચાવી લ્યો। કંકુ મને કોઈ કહ્યું તું કે તું હવે નથી રહી। નાના શેઠ, હું તમને બે લઈને ક્યાં જઈશ? બસ કંકુ આમ જ મારો હાથ પકડીને રાખજે, મને ક્યારે છોડતી નહીં પ્લીઝ। નાના શેઠ, હું તમારો હાથ અને તમારો સાથ ક્યારેય છોડીને નહીં જાઉં। કંકુ હું તારા વિના નહીં જોઈ શકું। નાના શેઠ, તમને તો કઈ નથી થયું ને? મને કઈ નથી થયું। ગુલાબભાઈ, તમને કોઈ દિવસ પ્રેમ થઈ જ નહીં શકે, તમે કોઈનાથી પ્રેમ કરી જ નહીં શકો ગુલાબભાઈ, કારણ કે જે પોતાના વફાદારો સાથે વફાદાર નથી રહી શકતા તે પ્રેમની વફાદારી શું સમજવાના? ખોટું, સાવ ખોટું। આ અસ્મત તને મારવા માટે આવ્યો હતો। હા, મેં મારા વફાદાર માણસને મારી નાખ્યો કારણ કે તને બચાવો તો મારે। હું નથી ઈચ્છતી કે તમારા જીવનથી દૂર જાય। કાના સમજતું કેમ નથી? હા, પ્રેમ નથી ગુલાબભાઈ, આ ગાંડપણ છે। પ્રેમ આવો જ હોય છે, પ્રેમમાં ગાંડપણ જ હોય છે। અને તું મને ક્યારનો પ્રેમ વિશે કહેતો હતો ને, યાદ રાખજે, જ્યારે તમે તમારી જાત કરતા સામેવાળી વ્યક્તિનો વધારે વિચાર કરો ને, એનું નામ પ્રેમ છે। જ્યારે હાથમાં કોળીઓ હોય અને પહેલી યાદ એની આવે ને, એનું નામ પ્રેમ છે। જ્યારે સામેવાળો ભીંજાય અને શરદી તમને થાય ને, એનું નામ પ્રેમ છે। પણ કાના, અત્યારે આ બધું તને નહીં સમજાય, કારણ કે આ છોકરીએ છે ને તારી આંખમાં ભૂરકી નાખી દીધી છે। મારી અને કાનાની વચ્ચે જો કોઈ હોય ને, એ તું છે કંકુ, તું। પણ હવે નહીં, હવે મારા અને કાના વચ્ચે જે પણ કંઈ અડચણ આવશે ને, એ બધી દૂર કરી નાખીશું। તો આ દુનિયામાં જ નહીં હોય તો કાનો મારો થઈ જશે, કાયમ માટે મારો થઈ જશે।
નહીં ગુલાબભાઈ. જ્યાં સુધી હું જીવતો છું મારી કંકુનો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. હટી ચકાના, હું તને પ્રેમ કરું છું એટલે તને નહીં મારી શકું, પણ આ છોકરીને આજે નહીં છોડો. કંકુ સુધી પહોંચવું હોય તો તમારે પહેલા મને મારવો પડશે ગુલાબભાઈ. કહું છું કાના, હટી જા, મારાથી અધર્મ થઈ જશે. હટી જા અહીંયાથી. વાહ, તમે અને અધર્મ. કાના, હટી જા અહીંયાથી. મારી વાત માન, હું તને કહું છું, હટી જા અહીંયાથી. આપણે બંને શાંતિથી જીવીશું, ખુશીથી જીવીશું, પણ અત્યારે અહીંયાથી હટી જા બસ. હું કંકુને પ્રેમ કરું છું ગુલાબભાઈ, અને યાદ રાખજો, જો એની સાથે જીવી નહીં શકું ને તો મને એનો કોઈ અફસોસ નથી, પણ હું એના ખાતર મરી શકું છું, અને મને મોતથી ડર નથી લાગતો. ખબર છે શું કામ? કારણ કે પ્રેમ અમર હોય છે. પ્રેમ માટે આખી દુનિયાથી લડી લઈશ, આ બધાને મારા દુશ્મન બનાવી દઈશ, પણ જે મારો પ્રેમ છે, જે મારો છે, એને કઈ રીતે મારું, કઈ રીતે મારું? જકાના, જા અહીંયાથી. આ તારી કંકુને લઈને જા અહીંયાથી, જતો રહે. હવે તમે પ્રેમનો ખરો અર્થ સમજી ગયા ગાયત્રી. શું બોલ્યો તું? ગાયત્રી? વર્ષો પછી ગાયત્રી નામ સાંભળ્યું, એ પણ તારા મોડે. જા જા, જતો રહે અહીંયાથી. આ ગાયત્રી પાછી ગુલાબ બની જાય ને એ પહેલા નીકળી જાય અહીંયાથી. નીકળી જા મારી આંખો સામેથી. જતો રહે, જતો રહે, જતો રહે.